ખેરાલુ નજીક એસટી બસ અને ઇકો કાર વચ્ચે ગમકવાર અકસ્માત, પિતા પુત્ર અને માતાનું કરુણ મોત. નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મંગળવાર સવારે એક દુઃખદ સમાચારથી. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના સંભવનાથ મંદિર નજીક એક ગમકવાર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં પિતા અને પુત્રનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે માતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. ખેરાલુથી અંબાજી તરફ જતા 4 લેન હાઈવે પર મંગળવાર સવારે એક કરુણાંતિકા સર્જાઈ. ખેરાલુથી સતલાણા તરફ જઈ રહેલી એક ઇકો કાર, જેનો નંબર JJ02 EC 2579 છે, તેના ચાલકે તારંગા રેલવે સ્ટેશન પાસે આવેલા સંભવનાથ મંદિર નજીક અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. બેકાબુ બનેલી ઇકો કાર રોંગ સાઈડ પર ધસી ગઈ અને સામેથી આવી રહેલી અંબાજી રાજપીપળા રૂટની એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ઇકો કારનો ભૂક્કો બોલી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ચંદુભાઈ લક્ષ્મણભાઈ રોહિસા અને તેમના પુત્ર સાગર ચંદુભાઈ રોહિસાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત કારમાં સવાર અન્ય મુસાફરોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાંથી 3 વ્યક્તિઓની હાલત નાજુક હોવાથી તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ખેરાલુ અને વધુ સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે એક મહિલા ગંભીર ઇજાગ્રસ્ત હોવાથી અમદાવાદ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર મળે તે પહેલા જ મેનુરીબેન ચંદુભાઈ રોહિસા ચંદુભાઈની પત્નીનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ એસટી બસના ચાલકે ખેરાલુ ડેપોને જાણ કરી હતી, જેના પગલે એસટી વિભાગના અધિકારીઓ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ મામલે ખેરાલુ પોલીસે ઇકો કાર ચાલકના વિરુદ્ધ બેફામ ડ્રાઇવિંગ કરી મોત નિપજાવવાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે આ એ જ માર્ગ છે જ્યાં હાલ 4 લેન હાઈવેનું કામકાજ ચાલી રહ્યું છે. આ દુર્ઘટનાએ રોડ સેફટી અને નિર્માણાધીન રસ્તાઓ પર સાવચેતીપૂર્વક વાહન ચલાવવા માટે રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ ચેનલ તરફથી અપીલ કરવામાં આવે છે. હાલ ખેરાલુ પોલીસ સ્ટેશનના PSI DA પરમાર સમગ્ર મામલે વધુ તપાસ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ.